हेलो मित्रों, चलो आज आप आगे बढ़ीए थोड़ा। काल जो छेल्ला आप टॉपिक एंड कर्यो तो ये ओमना नियम थी आप एंड कर्यो तो अने छेल्ला छेल्ला लेक्चर पतावती वखते मैं तमने कीधुं हतुं के आवा नेक्स्ट आपणे शुं जोईशुं तो ओमना नियमनी मर्यादाओ। ओमना नियमनी मर्यादाओ આપણે જોઈશું। કઈ કઈ મર્યાદાઓ કારણ કે ઓમનો નિયમ કેવો સાર્વત્રિક નથી। મેં તમને કાલ કીધું હતું સાર્વત્રિક નથી, બધા પડાતો નથી। પૃથ્વીના દરેક ખૂણે દરેક વસ્તુ એ પડાતો નથી। આની અમુક મર્યાદાઓ। चलो मर्यादाओं જોઈએ तो पहली मर्यादा, मर्यादा नंबर 1, मर्यादा नंबर 1। तो मर्यादा नंबर 1 में शू कहे छे तो अमुक एवी रचनाओं छे कि जेना माटे वी अने आई नो आलेख रेखीय मळतो नथी। तो पहली नंबर की मर्यादा अमुक इलेक्ट्रॉनिक रचनाओं माटे ओमनो नियम पड़ातो नथी। एटले के वी अने आई नो आलेख अथवा वी एन आई नो संबंध अरेखीय होय छे। केवो होय छे? अरेखीय होय छे। आम तो आपणे काल जोयुं तो केवो होय? रेखीय होय। वी एन आई नो आलेख केवो होवो जोईए? रेखीय। पण अमुक रचनाओं माटे अरेखीय होय એટલે केवो आकृति द्वारा समझीए केवो तो आ रीते धारो के वी एन आई नो एक नानो आलेख दोर्यो आ रीते आटला आई आटला वी बराबर एक्स अक्ष पर तो आवो जोवा मळे। केवो? आवो देखाय? आवो रेखीय नहीं, रेखीय नहीं, आवो नहीं, आवो आपणे रेखीय એટલે केवो? आवो वी વધે તો आई વધે, वी વધે તો आई વધે। કાલે આપણે જોયું वी વધે તો आई વધવો જો આ રેખીય સમપ્રમાણમાં હોય। કેવો? સમપ્રમાણમાં ટૂંકમાં। પણ હોય જોઈએ કે ભાઈ સમપ્રમાણમાં નહીં, વી વધે એ પ્રમાણે आई વધતો નથી। કોઈ વિના મૂલ્ય માટે आई માં મોટો વધારો થાય। દેખાય? એના પછી વી વધારશું તો आई વધશે જ નહીં। ખબર પડી કે જુઓ આ આલેખ શું કહેવા માંગે? આલેખને હું તમને સમજાવી દઉં। આમ તો આ વસ્તુ જોઈશું આપણે અમુક રચનાઓમાં। અત્યારે સમજાવી દીધું વી વધે તો आई વધે, વી વધે તો आई વધે, પણ રેખીય રીતે વધતું નહીં પહેલાં તો। બીજું વીના કોઈ ચોક્કસ એટલે અરે આજે પોઈન્ટ વડે દર્શાવે મેં ચોક્કસ મૂલ્ય માટે આઈમાં મોટો વધારો થાય। દેખાય? સીધો સીધો વધી ગયો, મોટો વધારો થાય। જ્યારે ઓમનો નિયમ શું કહેતો હતો? વી વધે તો आई વધે અને રેખીય રીતે વધે। વી એક સ્ટેપ વધે તો आई પણ એ પ્રમાણે જ વધે, એકદમ મોટો વધારો ના થાય। ખબર પડી ગઈ? તો કેવી રચનાઓ હોય? તો આ રચનાઓ तो डायोड, ट्रांजिस्टर आ इलेक्ट्रॉनिक रचना में जोवा मळे छे। आ इलेक्ट्रॉनिक रचना में अरेखीय संबंध जोवा मळे छे। अरेखीय संबंध जोवा मळे छे। હવે ડાયોડ તમને પ્રશ્ન થાય ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટર વાસ્તવમાં છે શું? તો એક ઇલેક્ટ્રોનિક રચના। ઘણી વખતે આપણે કોઈ રેડિયો હોય એને તોડીએ અથવા તો કોઈ ટીવી કદી ખુલ્લી તમે જોયેલી હોય અથવા કોઈ તૂટેલી ટીવી તમે જોયેલી હોય, અંદરની રચના જોઈ લો ઇલેક્ટ્રોનિક, તેમાં ડાયોડ અને ટ્રાયોડ જોવા મળે। આવા હોય ટ્રાન્ઝિસ્ટર, આવા હોય ટ્રાન્ઝિસ્ટર।
ડાયોડ ને ટ્રાન્ઝિસ્ટર આવા 3 છેડાવાળા હોય, આવા 1 હોય 2 હોય ને એટલે 3 હોય, બરાબર. આ રીતના લાલ રંગ કરેલો હોય, કાળો કરેલો હોય, પીળો કરેલો હોય, રંગીન હોય, આ રીતે બ્લેક કરેલો હોય, મોટા ભાગે બ્લેક કરેલા હોય. ના રીતના આપણે પેલા જે શું કહેવાય લીલી ફ્રેમ આવે, લીલી આવા તો મોટા ભાગે બધી છાપેલી આવે પટ્ટીઓ, લીલી ફ્રેમ આવે એમાં ચોંટાડેલા હોય, બરાબર. તો આ થઈ ડાયોડ ટ્રાન્ઝિસ્ટરની વાત. આ આપણે ટ્રાન્ઝિસ્ટર આપણે જોઈશું. આ રચના ડાયોડ કોને કહેવાય, ટ્રાન્ઝિસ્ટર કોને કહેવાય આપણે જોઈશું. આપણે જે છેલ્લો પાઠ હોય આપણા 12મા ધોરણનો છેલ્લામાં છેલ્લો પાઠ સેમિકન્ડક્ટર, એમાં ઇલેક્ટ્રોનિક રચનાઓ આપણે જોઈશું. જો મર્યાદા નંબર 1 આવી ગઈ. હવે આપણે જોઈએ મર્યાદા નંબર 2. મર્યાદા 2. તો મર્યાદા 2માં શું કહે છે? મર્યાદા 2માં શું કહે છે? તો એવું કે અમુક રચનાઓમાં વી અને આઈનો સંબંધ વીની સંજ્ઞા પર આધારિત હોય છે. હવે પ્રશ્ન થાય કે વીની સંજ્ઞા પર આધારિત હોય, હવે વીની સંજ્ઞા કઈ રીતે બદલાય? એટલે મતલબ દિશા બદલાય તો બદલાય. વીની સંજ્ઞા અથવા તો વીની દિશા પર આધારિત હોય એવું લખીએ તો એ ચાલે, કારણ કે સંજ્ઞા ના બદલાય દિશા દ્વારા. આ બાજુ પ્લસ હોય તો આ બાજુ માઇનસ લેવાનું, ખબર હે? આપણે કરતા હતા 11મા ધોરણમાં. જો આ બાજુ પ્લસ હોય તો આ બાજુ માઇનસ, એટલે વીની સંજ્ઞા મતલબ વીની દિશા પર આધારિત હોય. વી કઈ બાજુ જઈ રહ્યો, ચલો આ વસ્તુ ઉદાહરણ દ્વારા સમજીએ. તો એક રચના દોરી નાખું એટલે વધારે ખબર પડે તમને. આ બાજુ એક રચના રહી, બરાબર. આટલા આપણો બલ્બ, બરાબર. આ રીતના આપણો બલ્બ હ અને એક રચના પરિપથ અને આટલા બેટરી હ અને આટલા અવરોધની બધું જોઈન્ટ કરેલું છે, બરાબર. એટલે એવું કહેવામાં આવે વીની દિશા કહીએ, વીની દિશા કહીએ તો આ દિશામાં અત્યારે બી વીની દિશા વોલ્ટેજ અહીંથી જાય. તો આ દિશામાં જે વી ના અનુરૂપ આઈ મળે એની જગ્યાએ જો વીની દિશા ઉલટાવવામાં આવે એટલે બેટરીના આની જગ્યાએ ઓમ જોઈન કરી નાખવામાં, ઓમ આ બાજુ માઇનસ આ બાજુ પ્લસ હોય, એવું આટલા પ્લસ અને આટલા માઇનસ. પણ જો વીની દિશા ઉલટાવવામાં આવે, આ રીતે વીની દિશા ઉલટાવવામાં આવે તો થાય આઈમાં ફેરફાર થાય. એટલે કહેવાનો મતલબ શું હોય? જો વાક્ય સ્વરૂપે લખવું તો લખીએ કાંઈ, જો કોઈ વીના મૂલ્ય માટે આઈ એ મિલી એમ્પિયરમાં મળતો હોય અને વીની દિશા ઉલટાવવામાં આવે, વી એટલો ને એટલો રાખે, વીની દિશા ઉલટાવવામાં આવે તો આઈમાં ફેરફાર થાય. ખબર પડી ગઈ? વી ઓમ હોય તો આઈ કંઈક અલગ મળે, પણ ખાલી વી બદલાઈ જાય, દિશા બદલાઈ જાય. બેટરીની દિશામાં બદલી નાખું ને, વી ઓમ આવવા મળવા માંડે તો આઈ બદલાઈ જાય. આવું થાય ખરા? વીમાં તો આપણે કોઈ ફેરફાર નહીં કર્યો. વીમાં આપણે કોઈ પણ પ્રકારનો ફેરફાર ના કરે, ખાલી દિશા બદલીએ ને તોય આઈમાં બદલાઈ જાય. એટલે આ થોડું નવાઈ કહેવાય. શું કહેવાય? થોડી નવાઈ કહેવાય. તો આવી કઈ રચનાઓ હોય? તો અમુક રચનાઓ આવી છે જે આપણે ભણવાના છીએ સેમિકન્ડક્ટર પાઠમાં.
ડાયોડ, આ ડાયોડ જે હા ને ડાયોડ, એ જ ડાયોડ. ડાયોડમાં જોવા મળે એટલે આપણે જો આકૃતિ સ્વરૂપે દર્શાવો તો આ રીતે આલેખ સ્વરૂપે, આલેખ સ્વરૂપે આ રીતે દર્શાવીએ કે આ આઈનો વાય હંમેશા આઈનો રાખવાનો, એક્સ હંમેશા વીનો રાખવાનો. આ બાજુ વી પ્લસ, આ બાજુ વી માઇનસ. હવે વી પ્લસ હોય અને આઈ મલહ, આઈનો આલેખ ધારો કે આમ મલહ, તો કયા સ્વરૂપે મળે? ધારો કે મિલી એમ્પિયર સ્વરૂપે. હાના સ્વરૂપે? મિલી એમ્પિયર સ્વરૂપે. હવે પણ જો દિશા આપણે ઉલટાવી દઈએ, બંને આલેખ એક જ માં દોર્યા, બંને આલેખ એક જ માં દોર્યા, જો માઇનસ વી કરી નાખે તો આલેખ એવો ને એવો જ મળે, આલેખ તો એવો ને એવો જ મળે, બરોબર, કોઈ ફેર નહીં. પણ આ જે આઈ મળે એટલે એ માઇક્રો એમ્પિયર થઈ જાય, મતલબ પ્રવાહ ઘટી જાય. ડાયોડમાં આવું થશે, ખાલી આપણે બેટરીની દિશા બદલીશું ને તો પ્રવાહ મળતો ઘટી જાય, ઘટતો પ્રવાહ મળશે. ઓમ મળતું હોય દન, ઓમ જ્યારે બેટરી ઊંધી કરી નાખે તો ઓમ પોચ મળે. કોઈ લોજિક લાગે ખરા? ના, પણ તો પણ જોવા મળશે આ ડાયોડમાં. આપણે ખાલી દિશા જ ઉલટાઈએ કે મૂલ્ય તો એટલું એટલું રાખ્યું, બેટરી જોડે એટલું એટલું પાવર હા, બેટરી જોડે શું હોય? એટલું ને એટલું પાવર. ઓમ જોઈન કરીએ કે ઓમ સીધી જોઈન કરીએ કે ઊંધી, કોઈ ફરક પડે? તો ના. તો પણ આ ડાયોડમાં થોડો ફરક પડી જાય. ડાયોડમાં સીધું જોઈન કરવાથી જે પ્રવાહ મળે એની જગ્યાએ ઊંધું જોઈન કરવાથી અલગ પ્રવાહ મળે, ઓછો મળે. માઇક્રો અને મિલી એમ્પિયર કોણ મોટું? માઇક્રો એમ્પિયર નેનો, મિલી એમ્પિયર મોટું, બરાબર. તો આ ડાયોડમાં જોવા મળે. એટલે આ મર્યાદાથી એક તો ઓમનો નિયમ પડાતો નહીં, બીજો શું કહે વી અને આઈનો સંબંધ જળવાતો જ નહીં, એટલે વીની સંજ્ઞા પર આધારિત. ત્યારે ઓમનો નિયમ તો વીની સંજ્ઞા પર આધારિત નહીં, એટલે આ નિયમ જાળવતું નથી. આ મર્યાદા થઈ બીજી. ચલો ત્રીજી મર્યાદા, મર્યાદા નંબર 3. મર્યાદા નંબર 3 શું કહે? તો આ બાજુ જુઓ, વીના એક કરતા વધુ મૂલ્યો મળે. શું? આઈના એક જ મૂલ્ય માટે વીના એક કરતા વધુ મૂલ્ય કિંમત મળે છે. હવે તમને પ્રશ્ન થાય કે આ શું કહેવા માંગે વાક્ય? તો ચલો સમજીએ, આલેખ દ્વારા સમજીએ. આ આપણો આલેખ, બરોબર, અને આટલો આઈ અને આપણો વી, બરોબર. હવે આપણને આપણા ઓમનો નિયમ શું કહે કે વી વધે તો આઈ વધે, વી વધે તો આઈ વધે. આ મૂલ્ય માટે આઈ આટલું, આ મૂલ્ય માટે આઈ આટલું, એટલે ટૂંકમાં વી વધે આઈ વધતો જાય. પણ આમાં હું નિયમ કે આઈના એક જ મૂલ્ય માટે વીના એક કરતાં વધુ મૂલ્ય મળે, એટલે આવું વી વધે આઈ વધે, પાછો આઈ વધે પણ વી ઘટે. આઈ વધારતા જઈએ પણ વી આ રીતના મળે, આ રીતના મળે, વધતો ઘટતો વધતો ઘટતો. આઈ આપણે વધારતા જઈએ પણ વી આપણને આવું મળે, વધતો અથવા ઘટતો. તો આઈનું ધારો કે આ મૂલ્ય સમજો, આર્યું મૂલ્ય, આઈનું આર્યું I1, હા સમજો I1નું આર્યું મૂલ્ય આઈ, તો એક તો આટલો વી મળે જેને આપણે કહીએ V1. બીજું આ એ વી મળે, આ એ ચો I1 જ મળે ને, I1 જ મળે. V2 પછી આ V3 V4. તો જુઓ I1 એક જ છે પણ આટલા કોઈક અલગ V1 હશે એટલે મળે, આટલે કંઈક અલગ V હશે એટલે મળે, આટલે કંઈક અલગ V હશે એટલે મળે. તો આઈના એક જ મૂલ્ય માટે વીની 3 કિંમતો મળે. આઈના એક જ મૂલ્ય માટે વીની 3 કિંમત, એટલે એક કરતાં વધુ મૂલ્ય મળે. આઈ અને વી વધે જ છે પણ એના 3 કિંમતો મળે.
એક જ મૂલ્ય, આઈમાં આપણે વધારો જ નહીં કર્યો, તો વીની 3 કિંમતો આપણને જોવા મળે એક જ મૂલ્ય માટે. ટૂંકમાં કહેવાનો મતલબ શું, ઓમના નિયમ જળવાતું નથી. તો કઈ જગ્યાએ થાય, તો ટનલ ડાયોડ. ટનલ ડાયોડમાં આ જોવા મળે છે. ટનલ ડાયોડ. હવે ટનલ ડાયોડ શું ને બધું સેમિકન્ડક્ટરમાં આવશે, કારણ કે સેમિકન્ડક્ટર આખો ઇલેક્ટ્રોનિક પાર્ટ. ડાયોડના ઘણા પ્રકાર હોય. આ ડાયોડ હા આપણે લખ્યું ફક્ત ડાયોડ, પણ આના ઘણા પ્રકાર આવે. આ ઇલેક્ટ્રોનિક રચના પણ આના ઘણા પ્રકાર હોય, બરાબર. તો એમાંનો એક પ્રકાર હોય ટનલ ડાયોડ, બરાબર. તો આ ટનલ ડાયોડમાં આવી રચના જોવા મળે. ભાઈ આઈમાં આપણે એક જ મૂલ્ય રાખીએ તો વીના સતત બદલાતા મૂલ્યો જોવા મળે, એક કરતાં વધુ મૂલ્યો જોવા મળે છે, બરાબર. તો આ 3 મર્યાદાઓ થઈ. શું થઈ? આ 3 મર્યાદા, ઓમના નિયમની આ 3 મર્યાદાઓ થઈ. ઘણી વખતે ઓમના નિયમની 3 મર્યાદાઓ પૂછાતી હોય. એમ પૂછો, આ રીતે પ્રશ્ન પૂછીએ કે ઓમનો નિયમ એટલે શું અને ઓમના નિયમની મર્યાદાઓ જણાવો. તો આ 3 મર્યાદાઓ આપણે યાદ રાખીશું. 2 માર્કમાં ઘણી વખતે પૂછી નાખે, અને જો 3 માર્કમાં પૂછવું હોય તો ઓમનો નિયમ એટલે શું, મર્યાદાઓ જણાવો. આ રીતે 3 માર્ક બનાવીને પૂછીએ કે એકલી મર્યાદાઓ 2 માર્કમાં પૂછાય, અને પેલી વ્યાખ્યા પૂછો ઓમના નિયમની તો 3 માર્કનું પૂછી શકે. ચલો, ખબર પડી ગયા વાત. ચલો હવે થોડું આગળ જઈએ આપણે. ઓમની અહીં વાત થોડી પૂરી થાય. હવે એક મહત્વની વાત કરીએ જે આપણે દાખલાઓમાં ઉપયોગી હશે. દાખલામાં આપણે ઉપયોગી હશે એવી અવરોધની વાત. અવરોધની વાત કરીએ. આમ તો ટોપિક છે અવરોધકતા અને વાહકતા. ટોપિક આવ્યો, પણ આ બધું લાવવાનું આપણે અવરોધ પરથી. તો આ બાજુ હવે આપણે જોયું કે અવરોધ વાસ્તવમાં શું હોય. અવરોધ વાસ્તવમાં શું હોય? અડચણ જે પ્રવાહને પસાર થવા દેતી નથી. અવરોધ વિશે થોડું સમજીએ આપણે. અવરોધ વાસ્તવમાં છે શું? તો અવરોધ એટલે અડચણ. અવરોધ એટલે અવરોધ આપણને ખબર કે ભાઈ કોઈ કામ કરતા હોય, કોઈ ડખો આવીને પડે તો કે અવરોધ આવીને પડ્યો. અમુક લોકો કહેતા હોય અવરોધ આવીને પડે, અડચણ આવીને પડી, મુશ્કેલી આવીને પડી, બરાબર. તો અવરોધ એક પ્રકારની અડચણ. કોના માટે? પણ તો પ્રવાહ માટે. પ્રવાહને પસાર થવા દેતી નહીં. ખબર પડી ગયા વાત. સુવાહકનો અવરોધ ઓછો હોય. હવે દરેક પદાર્થમાં અવરોધ હોય. દરેક પદાર્થમાં અવરોધ હોય. કોકમાં વધારે હોય, કોકમાં ઓછો હોય, પણ દરેક પદાર્થમાં શું હોય? અવરોધ હોય છે. તો સુવાહકમાં હોય ને, સુવાહક એમાં અવરોધ ઓછો હોય. જ્યારે અવાહકમાં અવરોધ ખૂબ જ વધારે હોય. તેથી જ સુવાહક એ વિદ્યુતનો પસાર થવા દે, કેમ કે અવરોધ ઓછો હોય એટલે પસાર થવા દે. જ્યારે અવાહક પસાર થવા નહીં દેતો, કેમ કે એમાં અવરોધ એકદમ વધારે એટલે પસાર જ નહીં થવા દેતો. ઇલેક્ટ્રોનને જગ્યા જ નહીં મળતી આગળ વધવા માટે. ઇલેક્ટ્રોનને જગ્યા જ નહીં મળતી આગળ વધવા માટે. ખબર પડી? તો આ થઈ વાત. હવે આ અવરોધ બીજી કોઈ વસ્તુ પર આધાર રાખે ખરા? ધારો કે હું તમને એક એક્ઝામ્પલ આપું. ધારો કે મારી જોડે એક લોખંડનો ટુકડો હ. આ લોખંડ હ મારી જોડે. આપણને ખબર લોખંડ મોટા ભાગે વિદ્યુતનું શું વાહક હોય, વીજળી પસાર થાય, બરાબર. હવે લોખંડનો ટુકડો હ. હવે એના આપણે આ બીજો લોખંડનો ટુકડો, એના જ લોખંડનો ટુકડો સમજો, એના જ લોખંડનો ટુકડો. પણ પહેલા લોખંડના ટુકડા શું કરવામાં આવે? પહેલી પરિસ્થિતિમાં લોખંડના ટુકડા શું કરવામાં આવે? ઠંડા પ્રદેશમાં મેળવામાં આવે. ઠંડા પ્રદેશમાં, ઠંડી જગ્યાએ
પ્રદેશમાં મોકલવામાં આવે, મેળવામાં આવે અને પછી વીજળી પસાર કરવામાં આવે. અને પછી વીજળીને જોવા માટે એક સાધન વપરાય હ, જેને કહેવાય એમીટર. વીજળીની જાણકારી માટે, વીજળી માપવા માટે જે સાધન વપરાય એને એમીટર કહેવાય. તમે આ વસ્તુ એમીટર વીજળીનું માપન કરે, મતલબ વીજળી કેટલી પસાર થઈ રહી બતાવે આપણને. હવે ઠંડા પ્રદેશમાં મેલ્યો આમાંથી વીજળી પસાર કરી, લોખંડમાં એક છેડેથી પસાર કરી બીજા છેડે નોંધી, બરાબર, બીજા છેડે નોંધી, એ મીટર જોઈન કરી નોંધી. ત્યાં એ મીટરમાં 10 એમ્પિયર અવલોકન બતાવ્યું, ધારો કે 10 એમ્પિયર બતાવ્યું, બરાબર. હવે એના એ જ લોખંડના ટુકડાના ગરમ પ્રદેશમાં, ગરમ જગ્યાએ તાપમાન વધારવા ત્યાં લાઈન એટલી ને એટલી વીજળી આપી અને બીજા છેડે નોંધી તો 15 એમ્પિયર જોવા મળી. તો વૈજ્ઞાનિકો આશ્ચર્યચકિત થઈ ગયા, કેમ આવું થયું? દ્રવ્ય તો એક જ, આ એ જ લોખંડનો ટુકડો જે આ રહ્યો, કોઈ ફેર નથી. ફક્ત શું બદલવાનું? તાપમાન. હવે ઠંડુ તાપમાન હતું, તાપમાન એકદમ ઓછું હતું, માઇનસમાં હતું, ઝીરોની નજીક હતું. એટલે ગરમ હતું, તાપમાન વધુ હતું, એટલી ને એટલી વીજળી એપ્લાય કરી, બીજા છેડે નોંધી તો 10 એમ્પિયર પ્રવાહ, મતલબ લોખંડમાં 10 એમ્પિયર પ્રવાહ પસાર થયો. આમાં નોંધી તો આમાં 15 એમ્પિયર પ્રવાહ પસાર થયો. એટલે વૈજ્ઞાનિકો કન્ફ્યુઝ થયા કે ભાઈ દ્રવ્ય તો એક જ છે, તો આમાં જે એટલો અવરોધ હોવો જોઈએ એટલો અવરોધ આમાં એક ને એક જ વસ્તુ હોય, અવરોધ થોડો બદલાય, બરાબર. તો એના એ દ્રવ્ય. તો એ જોયું કે કેમ આમાં 10 એમ્પિયર ને 15 એમ્પિયર, તો એનો અર્થ એવો થયો અવરોધ વધાર તો પ્રવાહ ઓછો. આપણને ખબર, અવરોધ વધાર તો પ્રવાહ ઓછો પસાર થાય. તો આટલા અવરોધ વધી ગયો કોઈ કારણોસર અને આટલા અવરોધ ઘટી ગયો હોય કોઈ કારણોસર, તો કયું કારણ? તાપમાન. કયું કારણ? તાપમાન. તો આ અવરોધ અમુક વસ્તુઓ પર આધારિત. આના પરથી ખબર પડી કે આ જે અવરોધ પદાર્થમાં અથવા કોઈ દ્રવ્યમાં જે અવરોધ જોવા મળે એ અમુક વસ્તુઓ પર આધારિત. જો આપણે તાપમાન વધારીને પ્રવાહ પસાર કરીએ ને તો ફટ દઈને પ્રવાહ પસાર થઈ જાય, બરોબર. અને તાપમાન ઘટાડીને પ્રવાહ પસાર કરીએ ને કોઈ દ્રવ્યમાં તો પ્રવાહ વધારે પસાર ના થાય, 10 એમ્પિયર જ પસાર, મતલબ ઓછો પસાર થાય. એટલે આ જે અવરોધ પદાર્થની અંદર જે અવરોધ જોવા મળે છે એ અમુક વસ્તુઓ પર આધારિત, પદાર્થની અમુક વસ્તુઓ પર આધારિત. કોઈ પદાર્થમાં વધારે જોવા મળે, કોઈ પદાર્થમાં ઓછું જોવા મળે. તાપમાન ઓછું હોય તો વધારે જોવા મળે, તાપમાન વધારે તો ઓછું જોવા મળે. લંબાઈ વધારે હોય તો વધારે જોવા મળે, લંબાઈ ઓછી હોય તો ઓછું જોવા મળે. એટલે લંબાઈ પર આધારિત, બરોબર. તો આ અવરોધ અમુક વસ્તુઓ પર આધારિત. તો આ અવરોધ કઈ કઈ વસ્તુઓ પર આધારિત એની વાત કરું તો પદાર્થમાં રહેલો અવરોધ એ વાહકની લંબાઈના સમપ્રમાણમાં અને તેના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ખબર પડી ગઈ? શું કે હા, લંબાઈના સમપ્રમાણમાં ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણ, મતલબ લંબાઈ વધારે તો અવરોધ વધારે, ક્ષેત્રફળ વધારે તો અવરોધ ઓછો, કારણ કે વ્યસ્ત પ્રમાણમાં. શું વ્યસ્ત પ્રમાણમાં. જો આના આપણે સૂત્ર સ્વરૂપે લખો તો લખીએ કે ભાઈ જે આર અવરોધ આર એ લંબાઈના સમપ્રમાણમાં, બીજું આર એ ક્ષેત્રફળ ધારો કે એ હોય તો એના વ્યસ્ત પ્રમાણમાં હોય. ખબર પડી આ વાત? ચલો બંનેને ભેગું કરીએ તો આર ચલે છે L/A. તો આર ચલે છે હટાવીએ તો એક અચળાંક આવી જાય ને આપણે આવો સિમ્બોલ આપ્યો રો L/A. હવે આ જ્યાં રો એના આ અચળાંકનું નામ શું આપ્યું તો અવરોધકતા.
આ અચળાંકને નામ આપીએ અવરોધકતા. અવરોધકતા અવરોધકતા એક નવી રાશિ, અદિશ રાશિ નવી રાશિ, એકમ જોઈ લઈએ. એકમ શું થાય? તો ભાઈ આપણા અવરોધકતાના કરતા બનાવો, અવરોધકતાના કરતા બનાવ્યા તો શું થાય? એ આર અપોન એલ. આ થાય ને એ આર અપોન એલ, આર એ અપોન એલ, આર એ અપોન એલ. તો ચલો એકમ બનાવીએ તો એકમ થાય એ એટલે ક્ષેત્રફળનું મીટર વર્ગ હોય, આર એટલે ઓમ, એલ એટલે મીટર. તો થાય 1 મીટર મીટર કેન્સલ, તો ઓમ પ્રતિ મીટર, ઓમ પ્રતિ મીટર, સોરી ઓમ મીટર થશે કારણ કે ઉપર એક નીકળી જાય, પ્રતિ નહીં થાય કારણ કે હોય 1 મીટર હોય મીટર ઉડી એટલે ઉપર મીટર વધારે, તો ઓમ ઇન્ટુ મીટર એકમ થશે. ચલો ખબર પડી ગઈ આ વાત. તો આરનો આ એકમ થયો અને ઓમનો આ એકમ થયો. હવે આ અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહે છે. આ વાહકતાની વાત થઈ. આપણને ખબર અવરોધકતા ઓછી, વાહકતા વધુ. જેનો અવરોધ ઓછો એ વધારે વહન કરે, જેનો અવરોધ ઓછો એ વધારે વહન કરે. એટલે અવરોધકતા ઓછી તો વાહકતા વધુ, એટલે અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહે છે. વાહકતાના આ સિમ્બોલથી દર્શાવવામાં આવે, સિગ્મા. સિગ્મા સિમ્બોલથી દર્શાવવામાં આવે. સિગ્મા એ અવરોધકતાનો વ્યસ્ત, વાહકતા એ અવરોધકતાનો વ્યસ્ત. બરાબર, વ્યસ્ત એટલે આના અમે આજના સૂત્ર સ્વરૂપે દર્શાવ્યું. બરાબર. ચલો અનો એકમ ઓમ, અનો એકમ હુआ ઓમ ઇન્ટુ મીટર, તો અનો એકમ શું થા? તો વાહકતાનો એકમ એકમ શું થા? ઓમ મીટર -1, કારણ કે ઓમ ઇન્ટુ મીટર અનો પણ છેદમાં એટલે ઓમ મીટર -1. અથવા તો આના આ રીતે પણ લખાય, ઓમ ઇન્વર્સ એટલે આ સીધું માટલું એનું ઊંધું માટલું થઈ જાય. ખબર પડી? સીધું માટલું હોય એનો વ્યસ્ત ઊંધું માટલું, બરોબર. અને મીટર ઇન્વર્સ એટલે મીટર ઇન્વર્સ, એટલે સીધું માટલું ઊંધું માટલું થઈ જાય. અને આને વંચાય હોય તો આને મો વંચાય, ઓમની જગ્યાએ મો વંચાય. ખબર પડી કે આનો વંચાય? મો વંચાય, MHO, મો. ઓમની જગ્યાએ એનું ઊંધું નામ મો. ખબર પડી ગઈ આ વાત. અથવા તો એક બીજો એકમ હ સાયમન મીટર ઇન્વર્સ. સાયમન આપણે ઓમ સાયમન ઓમ, એટલે એના પરથી સાયમન SIEME સાયમન મીટર ઇન્વર્સ પણ લખાયા. સાયમનનો S પણ લખી શકાય. બરાબર. એટલે આ 3 એકમો કોઈ પણ તમે લખી શકો. બરાબર. તો અવરોધકતા જોઈ, વાહકતા જોઈ, અવરોધકતાના વ્યસ્તને વાહકતા, વાહકતાના વ્યસ્તને અવરોધકતા, એના એકમો જોયા, નવી રાશિ બરોબર. હવે આપણે આ લેક્ચર આટલા સુધી રાખીએ. નેક્સ્ટ ટાઈમે આપણે એક મહત્વની થિયરી જોવાની જે ઘણી વખતે પૂછાઈ ગયેલી છે, પ્રવાહ ઘનતા અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ. પ્રવાહ ઘનતા અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ. તમને આ વસ્તુ ખબર પડી ગઈ હશે, બરાબર. તો આપણે આટલા સુધી આ લેક્ચર રાખીએ છીએ.